હેલો એવરીવન, આઈ હોપ બધા મજામાં છો. અમે પણ મજામાં છીએ અને આજે અમે કશે જવા માટે નીકળી ગયા છે. તો અમે જઈ રહ્યા છીએ અત્યારે કાવી કંબોઈ, જે વડોદરાથી લગભગ 80 કિલોમીટર દૂર આવેલું છે અને એનું પૌરાણિક મહત્ત્વ પણ બહુ છે. એ મંદિર લગભગ 150 વર્ષ જૂનું શિવ ટેમ્પલ છે અને એવું કહેવાય છે કે કાર્તિકેયે એની સ્થાપના કરી હતી. અને એટલું અદ્ભુત મંદિર છે કે એને જળ અભિષેક કરવા માટે દરિયો પોતે દિવસમાં 2 વાર આવે છે અને આખું જે મંદિરનું ગર્ભગૃહ છે એ આખું પાણીમાં સમાઈ જાય છે દિવસમાં 2 વાર. જ્યારે પણ ભરતી ઓટ આવે ત્યારે ભરતી અને ઓટના લીધે મંદિર દિવસમાં 2 વાર પાણીમાં હોય છે અને એટલું સરસ મંદિર છે. અને ત્યાં આપણે દરિયો પણ આવેલો છે, એટલે ઘણા લોકો દરિયો એન્જોય કરવા માટે પણ ત્યાં જતા હોય છે. અને અમે લોકો તો દર્શન કરવા માટે ગયા હતા, કેમ કે શિવરાત્રિ આવી રહી હતી તો વિચાર્યું કે ત્યાં જઈ આવીએ. શિવરાત્રિના દિવસે તો ઓફિસે રજા હોતી નથી, તો વિચાર્યું કે સન્ડે જ જઈ આવીએ અને દર્શન કરી આવીએ. અને શિવરાત્રિના દિવસે તો લોકલ જે ઘર પાસે મંદિર હોય ત્યાં દર્શન કરી આવીશું. અને તમે જોઈ શકો છો અહીંયા રસ્તામાં પણ એટલું સરસ બોગનવેલના ઝાડ આવી રહ્યા હતા, તો એટલું સરસ બોગનવેલ દેખાઈ રહી હતી. પિંક રસ્તો દેખાઈ રહ્યો તો ખૂબ જ મજા આવી રહી હતી. પણ હા, થોડો તડકો હતો તો થોડું ટફ પડ્યું. અને 80 કિલોમીટર જેવું છે એટલે આપણે 2 કલાક તો ધારી લેવાના કે 2 કલાક તો આપણને પહોંચતા થાય. અને અહીંયા થોડી અમે મસ્તી કરતાં કરતાં જઈ રહ્યા હતા રસ્તામાં. વિક્રમ અને ખુશી આગળ ચાલતા હતા અને હું એમની પાછળ ચાલી રહી હતી. અને અહીંયા એક સ્કેમ થઈ ગયો હતો અમારી જોડે, જે હું પછી વાત કરીશ, એની આગળ વિડીયોમાં એની વાત કરીશ. અને અત્યારે હું ને ખુશી અંદર આવી ગયા છે, મંદિરમાં એન્ટર થઈ રહ્યા છે અને આગળ વધી રહ્યા છે. તો જેમ તમે જોઈ શકો છો કે અહીંયા મંદિરમાં એન્ટર થવાનું છે સીધું અને પછી રાઈટ સાઈડ પર એક રસ્તો વળે છે, જે ઉપર જઈને ત્યાં નંદી મહારાજ બિરાજેલા છે. તો પહેલાં નંદી મહારાજના દર્શન કરવાના અને પછી મહાદેવ તરફ આગળ જવાનો રસ્તો છે અહીંયા. તો તમે જોઈ શકો છો અહીંયા કેટલી સરસ મોટી મૂર્તિ છે અને નંદી મહારાજના આગળથી કેટલો સરસ વ્યૂ દેખાતો હતો. આજુબાજુનો તમે જોઈ શકો છો, અરબ સાગર દેખાઈ રહ્યો છે. ખૂબ જ સરસ વ્યૂ આવી રહ્યો છે અહીંયા. અને પછી હવે તમારે શિવ ભગવાન પાસે કોઈ પણ માંગવું હોય કંઈ પણ, તો એવી માન્યતા છે કે પહેલાં નંદી મહારાજના કાનમાં કહેવાનું, તો એ શિવ ભગવાન તરત એ સાંભળી લે છે, એમની પાસે તરત પહોંચી જાય છે, એવી માન્યતા છે. તો અહીંયા મેં પણ મારે જે કેવું હતું એ મેં કહી દીધું. અને પછી હવે હું ત્યાંથી દાદરા પરથી ઉતરીને આગળ આવી અને હવે હું મંદિરના ગર્ભગૃહ તરફ જઈ રહી હતી. અને ખુશી પહેલે આગળ ભાગી ગઈ હતી પહેલાં જ. અને ખૂબ જ સરસ મંદિર છે અને ઘણું જ સરસ વ્યૂ પણ છે અને આપણું હિસ્ટોરિકલ પણ એનું આગવું મહત્ત્વ છે આ મંદિરનું. હવે અહીંયા મેં ભગવાનને જ્યારે ફૂલ અને એ ચડાઈ રહી હતી ત્યારે મેં નોટિસ કર્યું કે ફૂલને તો છે જ નહીં, ખાલી ફૂલના ટુકડા જ છે. ઇવન બીલીપત્ર પણ આપણે જનરલી 3 વાળું ચડાવતા હોય, તો આમાં 2 ને એવા તૂટેલા હતા. તો જે આખું હતું એ મેં ચડાવી દીધું. પછી જ્યારે હું નારિયેળ ચડાવવા ગઈ ત્યારે મેં નોટિસ કર્યું કે નારિયેળ તો બગડેલું છે. તો જનરલી એવું કહેતા હોઈએ છે કે બગડેલું નીકળે તો મતલબ તમારું પ્રાર્થના ભગવાને સાંભળી લીધી, એવું હોય છે. બટ અહીંયા એક સ્કેમ થઈ ગયો. જ્યારે અમે મંદિર આગળ ગાડી પાર્ક કરી ત્યારે એક છોકરી આવી હતી, નાની છોકરી, વેચવા માટે આ પૂજા અને ફૂલને. તો મેં એની પાસેથી જ લઈ લીધું ફૂલ અને મેં કશું ચેક પણ નહીં કર્યું, જસ્ટ એની પાસેથી લઈ જ લીધું મેં. અને જ્યારે હું મંદિરમાં ભગવાનને ધરાઈ રહી હતી ત્યારે મેં નોટિસ કર્યું કે આ બધું યુઝડ છે, કશું મતલબ ફ્રેશ ફૂલ કશું જ નહોતું. એણે બધું મતલબ જે મંદિર દ્વારા ગાડીમાં નાખવામાં આવતું હશે એ એણે મને આપી દીધું હતું. તો તમે લોકો પણ જાઓ તો આવા સ્કેમથી બચીને રહેજો, જે પણ લો જોઈને લેજો. કેમ કે જ્યારે મેં નોટિસ કર્યું કે આવું થયું છે તો હું ખૂબ જ ગભરાઈ ગઈ હતી
કે આવું કેવું મેં ધરાયેલા ફૂલ ધરાયા, મતલબ આવું યુઝડ વસ્તુ ધરાયું. બટ પછી મેં વિચાર્યું કે જે પણ હોય એ ભગવાનની મરજીથી જ થયું છે. ભગવાનને મંદિરમાં જે થાય એમના મરજી વગર તો થાય નહીં, તો એમાં બી એમની કોઈ ઈચ્છા હશે એવું વિચારીને મેં બધા નેગેટિવ થોટ્સ કાઢી નાખ્યા મગજમાંથી. અને પછી અમે ત્યાં એન્જોય કરવા લાગ્યા. અને આ મંદિરની બાજુનો વ્યૂ છે, ખૂબ જ સરસ દેખાઈ રહ્યો છે. અને તમે જોઈ શકો છો ઘણી બધી અહીંયા શોપ આવેલી છે, જે આપણે ચા પાણી નાસ્તા માટેની શોપ છે. ને એવું લાગતું હતું જાણે કે મેળો ભરાયો હોય અહીંયા. અને અહીંયા ખુશી બેઠી હતી, અને મને નામ તો નથી યાદ આવતું, ચકડોળ જેવું હતું ગાડીનું, એમાં ખુશીને બેસવું હતું. તો ખુશી બેઠી હતી અહીંયા અને ખૂબ જ એન્જોય કરી રહી હતી. અને ઘણું બધું એવું બધું હતું, ઊંટ ગાડી, ઘોડા ગાડી, પછી ગાડી પણ હતી કે જે તમને દરિયા કિનારે રાઈડ કરાવે. બટ અમે લોકો એવામાં બેઠા નહોતા, જસ્ટ અમે ત્યાં થોડો ટાઈમ ફોટો સેશન કર્યું, થોડો વ્યૂ એન્જોય કર્યો. અને ખુશી અને એના ડેડીએ થોડી મસ્તી કરી અને પછી અમે ત્યાંથી ઘરે આવવા માટે નીકળી ગયા હતા. કેમ કે આ જગ્યા જે છે એ હોન્ટેડ પ્લેસમાંની પણ એક છે. તો પછી અમે બહુ રાત પડી જાય એવું વેટ નહીં કરી, અમે દર્શન કર્યા, થોડો ટાઈમ ત્યાં સ્પેન્ડ કર્યો, ચા પાણી પીધું અને પછી થોડો ફોટો આમ તેમ કર્યું, ફોટો પાડ્યા અને થોડું આમ તેમ જોયું, ફર્યા. અને ત્યાંથી પછી ઘરે આવવા માટે થોડી વાર પછી અમે નીકળી ગયા હતા. કેમ કે અહીંયા દરિયો ખાસો આગળ હતો, અત્યારે દરિયો નજીક નહોતો, ખાસો આગળ હતો એટલે, અને વચ્ચે વચ્ચે પાણી ભરેલું પણ હતું એટલે પછી, અને સાંજનો ટાઈમ હતો એટલે અમે દરિયા પાસે જવાનું અવોઇડ જ કરી દીધું. અને થોડો ફોટો ખેંચ્યા અને થોડું એન્જોય કર્યું ત્યાં. અને ખુશીને રમવું હતું તો એને થોડી રમવા દીધી. અને પછી આમ પણ સાંજ પડવા આવી ગઈ હતી, અંધારું તો થવા જ આવી ગયું હતું. સૂરજ બસ આથમવાની તૈયારી જ હતી. એટલે પછી અમે લોકો ત્યાંથી ઘરે આવવા માટે નીકળી ગયા, કેમ કે પાછા આવવા માટે પણ 2 કલાકનો રસ્તો હતો. અને ગામડામાંથી ને થોડું ઇન્ટિરિયર રસ્તા હતા એટલે થોડું રિસ્ક જેવું કે આમ કહેવાય રાત્રે નીકળવું. એટલે પછી ફટફટ અમે પછી ત્યાંથી નીકળી ગયા હતા અને ઘરે આવવા માટે અમે 11 સાડા 11 જેવું ઘરે પહોંચ્યા હતા. અને અમે ખૂબ જ મજા આવી ત્યાં જઈને, અને ખૂબ જ સારું લાગ્યું અને મનને પણ બહુ શાંત લાગ્યું ત્યાં ભગવાનના દર્શન કરીને. તો તમે બી જવાનું પ્લાન કરતા હો તો જરૂર જજો, ખૂબ જ સરસ પ્લેસ છે અને ખૂબ જ સરસ છે. ત્યાં બધા આવતા હોય છે, જનરલી શ્રાવણ મહિનામાં વધારે આવતા હોય છે.